મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। બાલાસિનોર તાલુકામાં કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે તારીખ 6 અને 7/12/2024 એમ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સવિતાબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીજા દિવસે તાલુકા અમલીકરણ અધિકારી બાલાસિનોર સાદિશભાઈ વોરા દ્વારા રવિ કૃષિ મહોત્સવની વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી। ખેડૂતો અને આમંત્રિત મહેમાનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કૃષિ યુનિવર્સિટીમાં આવેલા કૃષિ નિષ્ણાતો દ્વારા બહોળી માત્રામાં ઉપસ્થિત ખેડૂતોને રવિ સિઝનમાં લેવાતા રવિ પાકો વિશે માહિતી આપવામાં આવી હતી, તેમજ સરકારશ્રીની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓની સમજ આપવામાં આવી હતી। રવિ કૃષિ મહોત્સવ 2024 2 દિવસનું આયોજન કરવામાં આવ્યું। હવે આ રવિ કૃષિ મહોત્સવના આયોજન પાછળ સરકારશ્રીનો ઉદ્દેશ એવો હોય કે ખેડૂતોને જે રવિ પાક હવે સિઝન ચાલુ થઈ રહી છે તેમાં જે વાવતા હોય એના આયોજન વિશે, એ પાક પદ્ધતિ કઈ રીતે લેવો, એના પ્રશ્નો કોઈ મૂંઝવતા હોય, વિવિધ પાકોની જરૂરિયાતો, એના વિશેનું માર્ગદર્શન આપવા માટેનું આયોજન કરવામાં આવે છે। એ તાલુકા લેવલે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે। ગુજરાતના દરેક તાલુકામાં 2 દિવસનો પ્રોગ્રામ છે। શું નામ છે સર આપનું? મુકેશ પટેલ। ક્યાંથી છો આપ? આણંદ કૃષિ યુનિવર્સિટી। 2 દિવસ દરમિયાન રવિ કૃષિ મહોત્સવનું આયોજન રાજ્યના તમામ તાલુકા મથક ઉપર રાખવામાં આવેલ છે, જેનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત એક જ છે કે ખેડૂતોની અંદર આવક બમણી થાય તે હેતુસર, તેમજ આજે જે સમય છે રવિ સિઝનની અંદર આવનાર જે પાકો જે છે એ પાકોની પૂરતી માહિતી મળી રહે, ખેડૂતોને માર્ગદર્શન આપી શકાય, તેમજ ખેતીવાડી તરફથી સરકારશ્રીની જે યોજનાઓનો લાભ આપવામાં આવે છે એ યોજનાઓની પૂરતી વાકેફ કરવામાં આવે ખેડૂતોને, જેથી કરીને યોજનાઓનો લાભ લઈ શકે। ખાસ કરીને લીમડાનું તેલ છે, નેનો યુરિયા છે, નેનો DAP છે, એવા જે ઘટકો જે છે જેની 50% સુધીની સરકારી જે સબસિડી પ્રોવાઈડ કરે છે તે સરકારની સબસિડી ખેડૂતો લેતા થાય અને ખેડૂતો આનો ઉપયોગ કરીને પોતાના જીવનની અંદર વધુ ઉત્પાદન મેળવી શકે અને આર્થિક સદ્ધર થાય તે હેતુસર સરકારશ્રીએ આ યોજનાઓને એ કરેલ છે। તેમજ સાથે સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપણા રાજ્ય માટે અને ભારત સરકાર લેવલે જે પ્રાકૃતિક ખેતી માટે 2400 કરોડ રૂપિયાનું જે બજેટ ફાળવેલ છે તેના હેતુ બાબતે જે આપણા માનનીય રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના મિશનના લેવલે જે અપનાવવા માટે દરેકને જણાવેલ છે તે હેતુસર દરેક ખેડૂત જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે।